એ રામ રામ મારા કાળજાના કટકાવ. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, કંઈક લીલાછમ ખેતરો વિંધતા વિંધતા અત્યારે હું આવી ગયો છું રાજગઢ ગામની માલિપા. જી હા, રાજગઢ ગામ, ધ્રાંગધ્રા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. મારા વાલા, તમે આ ગામની માલિપા આવો એટલે પ્રાથમિક શાળા છે, એની પાછળ ઘણા બધા લીલાછમ ખેતરો આવેલા છે. એ ગામની સીમમાં એક ખેતરને તરભેટે એમ કહેવાય કે એક વર્ષો જૂની, સદીઓ જૂની ખાંભી છે. આ ખાંભી છે વિક્રમસિંહ બાપા રબારીની. જી હા દોસ્તો, બે સગા ભાઈઓ કે જે તે સમયે આ રાજગઢ ગામ નહોતું ત્યારે ગાળા ગામના વતની એટલે કે મોટા ભાઈ એ કુંવરા બાપા રબારી અને નાના ભાઈ એટલે કે વિક્રમસિંહ બાપા રબારી. તો કુંવરા બાપા જે છે એ લૂંટારુઓ ધણ લઈને જતા હતા ગાયોનું, અને એ ગામની માલિપા એ યુદ્ધની માલિપા કામ આવ્યા. આજે ગાળા ગામના પાદરમાં એમનો પાળિયો છે, એમની ખાંભી છે. અને આ વરખડીના વૃક્ષ નીચે તમે જોઈ રહ્યા છો એ કુંવરા બાપાના નાના ભાઈ એટલે કે વિક્રમસિંહ બાપા, આ એમની ખાંભી છે મારા વાલા. એમ કહેવાય કે મોટા ભાઈ કામ આવ્યા ત્યારબાદ ગામના કોઈ વૃદ્ધ માજીએ આપણા જે આ વિક્રમસિંહ બાપા હતા એમને મેણું માર્યું કે બધી ગાયો આવી ગઈ પણ મને જે વાલી હતી એ મારી વાછરડી હજુ ન આવી. ત્યારબાદ પોતાના મોટા ભાઈ કામ આવી ગયા છે તેમ છતાંય વિક્રમસિંહ બાપા જે છે એમણે તલવાર ખેંચી અને જે જગ્યાએ લૂંટારુઓ ગાયોને વાળીને લઈ જતા હતા એમાંથી એ વાછરડીને ગોતવા માટે થઈ અને એમને પણ ધ્રાંગધ્રા બાજુનો માર્ગ લીધો મારા વાલા. અને ચાલતા ચાલતા આ જગ્યાએ પછી વિક્રમસિંહ બાપા જે છે એમનું આ જગ્યાએ ધીંગાણું થયું અને આ જગ્યાએ એમને દેહ છોડ્યો. કહેતા કે એવો કામ આવ્યા. તો આ રાજગઢ ગામની માલિપા અહીંયા એમની ખાંભી છે. 18 વર્ણના લોકો એમને નાળિયેર ચડાવવા આવે છે, ધૂપદીપ કરવા માટે આવે, પ્રાર્થના કરે. અને અહીંયા તો જે પણ કંઈ માગો એ વિક્રમસિંહ બાપા અહીંયા હાજરા હજુર છે, એમની માનતા અચૂક પૂરી કરે મારા વાલા. રાજગઢ ગામની માલિપા આ જે વિક્રમસિંહ બાપાની ખાંભી છે ત્યાં અત્યારે હું દર્શન કરવા માટે આવ્યો છું. ખરેખર ધન્ય થઈ ગયો મારા વાલા. આપણી જે ધરોહર છે એ ધરોહરને ઉજાગર કરતા આ બધા એમ કહેવાય કે શૂરવીરો છે મારા વાલા. વર્ષોના વર્ષો વયા ગયા આ વાતને માથે, પણ બાપાની શૂરવીરતા આજે પણ અહીંયા અમર છે મારા વાલા. બે સગા ભાઈએ એક ધીંગાણાની માલિપા પોતાનું બલિદાન આપ્યું. એમાં મોટા ભાઈ જે છે એટલે કુંવરા બાપા, એમની ગાળા ગામના પાદરની માલિપા આ નદીને કાંઠે ખાંભી છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો નાના ભાઈ એટલે કે વિક્રમસિંહ બાપા, એમની ખાંભી આ ખેતરની માલિપા છે મારા વાલા. એટલે આર્યા ને ખાલી ગોખલો હતો ને પછી મારે બે દીકરીઓ હતી. પછી હું રોતી હતી, મેં મારા છોકરા આવે સારું કીધું. પછી દીકરો થયો, પછી ઓટો એમ બનાવ્યો હતો. બધા પૂછતા હતા પણ અમે જો કંઈ વસ્તુ અમારી ન જાય, ખીલી ન જાય, અહીં કામ કરે, અમને બીકે ન લાગે. અહીં બાપા હોય ત્યાં સુધી બીક લાગે ને. ટૂંકની અંદર આ જગ્યાનો એવો એમ કહેવાય કે એક ચમત્કારિક જગ્યા છે. હા, આપણે જેની ઉપરથી એમ કહેવાય કે હળી જેવી વસ્તુ જે લઈ જવી હોય તો માણસો વિચાર કરવો પડે. વિચાર કરે કે આનું ન અડાય. આ તરત અમે એક દીવો માનીને તો પાછો આવીને મૂકી જવું. અને પછી શું કરે ખબર, એમાં એકલા રખડતા હોય ને તો અમને બીક ન લાગે. એમ થાય બાપા બેઠા ને હું તા કોક અહીંયા પડખ્યો હોય જ તે. પાછળ જે છે એ તમારું ખેતર છે? હા, અમારી વાડી આ છે. હા, વાડી છે. તમને એવો અનુભવ થાય કે બાપા અહીંયા સાક્ષાત બેઠા છે, વિક્રમસિંહ દાદા રક્ષા કરે અમારી અહીંયા વાડીની રક્ષા કરે ને અમારી રક્ષા કરે. અને બીજું કે તમારે માનતા શું રાખી તમે? તમારે દીકરીઓ હતી, દીકરા નહોતા? દીકરી બે હતી. પછી કોક મેણા મારે ને કે છે આને સોડિયું થાય છે કે છે. પછી અમારે દીકરો આવ્યો, પછી અમે પગે લગાડ્યો, પછી ઓટો અમે બનાવ્યો. ખાલી ગોખલો હતો, પછી ઓટો બનાવ્યો. અને બધા એવું નહીં, દર્શન કરવા બધા આખા નેડા ના આવે, ફરતા ગામ ના આવે. કંઈક જો આપણે જો અમને કોઈ અમે હું કહું કે આમાં હે ને કે તમારે ઢોરા હાજા માંદા થાય તો અહીં પાછળ દૂધ રેડજો એટલે હાજા થઈ જાય, દૂધની ધારું થાય પછી. વાહ વાહ. અને બીજું કે અહીંયા બધું વાળવા ચોળવાનું બધું તમે સેવા અહીંયા કરતા હોય? અમે અહીંયા આવી તો અમે વાળવીને બધા હાવણીઓ હું મેકું, અહીંયા ઢોરા ખાઈ જાય તો મેકું. હું કહું બાપા તમે નજર રાખજો. બધા જો આવે દર્શન કરવા. એક આ તરાગડે ખાલી બાંધા હોલા 17 ત્રણ નસ્તણા હતા. મેં એક દિન કીધું, મેં તો દઈ દેવા કીધું 17. તે એને બાપા કે નથી દેવા, કે ભલે બાંધતા હોય કે. મેં બીજું આપણે 17 કરાય વારી કીધું. પણ આપણે રબારીને પૂછવું જોઈએ ને એમના બાપા હે
પણ અહીંયા તમારું કામ કરે. શ્રદ્ધા લોકોની બધી 18 વર્ષની હા શ્રદ્ધા ખરી, તમારું કામ કરે. અને એક વસ્તુ વિચારવા જેવી એ છે ને કે બાપા કોઈ એક વ્યક્તિની માટે કામ આવ્યા કે એમના માટે કામ આવ્યા એવું નથી. 18 વર્ણની માટે ગાયોને વારવા માટે ચડ્યા છે હા. અને એ વખતે કામમાં અને આવેલા છે. ગમે તે ગાયું ને હું કહું ને તમારે ગા દોવા નથી દીધી, હું કહું પૈસા દૂધ રેડજો ને તમારે જે અગરબત્તી નારિયેળ આવીને કરજો તો એટલે તરત એની ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય. બધું મટી જાય, તમને હારાવાના કરે બાપા, એવું નહીં. જેને બાધા રાખી અહીંયા આવે પછી એમને કરવા આવી જાય બાધા. હા કામ કરે. દોસ્તો સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો શૈલેષભાઈ પંચાલ, ઝાલાવાડની ધરતીના અગ્રેસર ભૂમિયા મારા પરમ મિત્ર છે. અને રાજગઢ ગામના આ બધા વડીલો તમે જોઈ શકો છો મારા પરમ મિત્રો બની ગયા છે. પરંતુ રાજગઢ ગામની માલિપા જે પ્રાથમિક શાળા છે એની પાછળ બરાબર 1 કે 2 ખેતર વિંધી અને તમે આવો વગડામાં એટલે તમે જોઈ શકો છો એવો વેરાન વગડો છે મારા વાલા. પણ વરખડીના વૃક્ષ નીચે એમ કહેવાય કે વિક્રમસિંહ દાદા જાણે ધૂણી ધખાવીને બેઠા હોય મારા વાલા, સુરાતનનું પાન પાઈ રહ્યા હોય. હા શૈલેષભાઈ, ખરેખર આ સુરાપુરા કે પાળિયાઓ આપણે બધા ખાંભીઓ જે સુરવીરોની છે બરાબર છે, એના વિશે તમે શું વિશેષ કહેવા માંગો છો? હું તો એટલું જ કહું ખાલી અજતભાઈ કે આ જે સૂર્યના પાળિયા રહ્યા એ કઈ અમથા ખોડાના નથી. બરાબર બરોબર. આ આપણી જે કઈ ગાવડિયું, એમાં ગાવડિયુંમાં 2 પ્રકાર કીધા છે. એક તો આપણે જે ગાયોને જે ભેંસુને જે આપણે માલઢોર કહીએ છીએ એ છે, અને એક ગામની બેનું દીકરીઓને વવાવરું. બરોબર. એ પણ છે, એના રક્ષણ માટે પણ કામ આવી ગયેલા છે, ગાયોના ધણને વારવા માટે પણ કામ આવી ગયેલા છે. આવા ઘણા પ્રકારના જે પ્રસંગો છે એ આ જે ખાંભ્યું છે એની સાથે ધ્રુવાયેલા છે. અને બીજું કેવા સુરાપુરા બેઠા હોય એટલે એના યુવાનોને પ્રેરણા મળે, વારસદાર. એટલે એક મોટામાં મોટી પ્રેરણા કે આ ખાંભીને જોઈને એનો જે પરિવાર હોય, ગામ લોકો હોય એને કાયમ માટે યાદ રહે કે આ સૂર્યતાને માટે અહીંયા જે છે એ અહીંયા ખપી ગયેલા છે અને આ નિશાની રૂપી છે. અને એક જાતનું એક જોશ ભરે કાયમની માટે. યુવાનો હોય, યુવાનને એ જોઈને એનો જોશ આવે કે આપણા જે વડવાઓ હતા, આપણા ગામના સુરવીરો હતા, એ જો આવી ગાયું વાય અને દીકરીઓ વાય જો તે ખપી ગયા હોય તો આપણા ગામની કોઈ બેન દીકરી હોય, વવાવરું હોય, એનો કોઈ એવો ઘટના ઘટતી હોય તો એનામાં એક જાતનો જોશ ચડે કે આ બધી વસ્તુ મારા ગામમાં તો થવી જ ન જોઈએ. વાહ વાહ વાહ. હા એક પ્રતીક છે ને એનું. હા હા દોસ્તો, રાજગઢ ગામની માલિપા એવી જબરદસ્ત આ જગ્યા, ત્યાં વિક્રમસિંહ દાદાનો આ પાળિયો, એના ખાસ મારે તમને દર્શન કરાવવા હતા એટલે કરાવ્યા. વિક્રમસિંહ બાપાના મોટા ભાઈ એવા કુંવરા બાપા એ પણ ધીંગાણાની માલિપા કામ આવેલા. બરાબર, રબારી સમાજમાં થઈ ગયા. અને એમનો પાળિયો, કુંવરા બાપાનો પાળિયો જે છે એ ગાળા ગામના પાદરમાં તળાવને કાંઠે છે, રાંદલ માતાના મંદિર પાસે. એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ. ટૂંકમાં બંને ભાઈ હતા. વિક્રમસિંહ બાપા જે રહ્યા એ નાના ભાઈ હતા અને કુંવરા બાપા જે રહ્યા એ મોટા ભાઈ હતા. બંને ભાઈ ગાયોને પાછી વાળવા માટે કામે આવી ગયા. તો ખરેખર આપણે આ કુરબાનીને યાદ કરી, આ ગાથાને ગાય, આ કથાને યાદ કરી આપણે અત્યારે સુરવીરોને સત વંદન કરીએ છીએ. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.